માતા કે આ બાજુ ઉભેલા તમામ મિત્રોને વિનંતી કે જો આપણે બ્રિજરાજભાઈને સાંભળવા માંગતા હોય ને આપણે માનતા હોય કે ગુજરાત માટે સાચું બોલવા ઊભો જો છે વિરલો, તો આપણે પ્લીઝ આ બાજુ આગળ આવી જઈએ. પાછળથી આપણે ન સાંભળીએ છીએ. પાછળ તો ભાજપની કાર્યાલય છે, આપણે એ બાજુ થોડા સાઈડમાં આવી જાઓ. મારી બધા મિત્રોને વિનંતી આ બાજુ આવી જાઓ. ભાઈ થોડાક પાછળ આવી જાઓ, બધા થોડાક પાછળ આવી જાઓ. બ્રિજરાજભાઈને આપણે સામેથી સાંભળવાને ઘણા મારા મરદ માણસને આપણે પાછળથી થોડા સંભળાય. બધાને વિનંતી થોડાક આ બાજુ આવી જાઓ. થોડાક આ બાજુ આગળ આવી જાજો. મારે વધારે વાત નથી કરવી. હું જાણું છું કે તમે બ્રિજરાજભાઈને સાંભળવા થમ કરી રહ્યા છો, પણ ગઈ સભાની પહેલા બ્રિજરાજભાઈ સુરત નો પહોંચે અને બ્રિજરાજભાઈને ભરૂચથી લઈ ઉચકી લીધા પોલીસે અને ભાવનગર લઈ ગયા અને સુરત કાર્યાલયે 20-22 પોલીસની ગાડીઓ આવી ગઈ. એક એક માણસને પૂછે બ્રિજરાજભાઈને સહયોગ કરો છો? માણસ એમ કે હા, કે આ દબાણ દઈ ગયા. ગઈ વખતે સભા ડિસ્ટર્બ કરવાનો બહુ મોટો પ્રયાસ થયો. પેપરમાં લખાઈને આવ્યું કે બ્રિજરાજ સોલંકીની સુરતની સભા સક્સેસ ન જાય એ માટે કમલમમાં આખી રાત તમાશો હાલ્યો, પણ તોય સભા થઈ. આ તમારો બધાનો પ્રેમ, આ તમારા બધાના આશીર્વાદ, આ બદલ અમે નતમસ્તક વંદન કરીએ છીએ. પણ મિત્રો, ચૂંટણી જ્યારે આવી ગઈ છે ત્યારે મારે તમને મહાભારત સમયની એક વાત યાદ કરાવી છે. મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્ર મેદાનમાં લડાતું હતું. બંને સેનાઓ સામસામે આવી ગયેલી. એક બાજુ કૌરવોની અક્ષિણી સેના, એક બાજુ પાંડવોની નાની એવી સેના, જેમ અત્યારે અમે છીએ. અને એ વખતે અર્જુને ભગવાન કૃષ્ણને કહ્યું કે સિદ્ધતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ. એમણે ભગવાનને કીધું કે ભગવાન, સામે ઉભેલા બધા મારા સ્વજનોને જોઈને, કાકા બાપા મામાને બધાને જોઈને મને મારું ગાંડી હાથમાંથી સરકી જાય છે, મારું મોઢું સુકાય છે, મને શરીર મારું દુબળું પડે છે, હું લડવાની કન્ડિશનમાં નથી. ત્યારે ભગવાને એને એમ કહ્યું હતું કે તારો અત્યારે ધર્મ એ છે કે સામે ઉભેલા અધર્મના પક્ષમાંથી અને હાણ એ તારો ધર્મ છે. આજે પણ કંઈક એવું છે. આજે 5 વર્ષ માટે થઈને માણસ એટલી યાતના ભોગવે, એટલી સમસ્યાઓનો સામનો કરે અને ચૂંટણી આવે એટલે ભાજપમાં ઉભેલા માણસોના કોઈ સગા સંબંધીઓ આપણા ઘરે આવે, આપણા મોહલ્લામાં આવે, આપણા ગામનો આવે અને આપણને એમ કે ફલાણો આપણી જ્ઞાતિનો છે. ભાજપમાં ઉભેલો વ્યક્તિ આપણો મામાનો દીકરો છે, પણ એને તમારે બધાએ પૂછવાનું છે કે જ્યારે એક બાપ એની દીકરીને પરણાવવા ક્યાંકથી વ્યાજે રૂપિયા ગોતતો હોય ત્યારે મામા માસી કાકા કાકીના ક્યાં જાય છે બધા? જ્યારે એક બાપ એના દીકરાના દવાખાના માટે રૂપિયા ગોતતો હોય, મોટા આગેવાનોના પગલા પડતો હોય, કાકલુની કરતો હોય, ત્યારે આ મામા માસીના બધા ક્યાં જાય છે? કોઈ દીકરાના એડમિશન માટે કે દીકરીના એડમિશન માટે દીકરીનો કે દીકરાનો બાપ સ્કૂલના ધક્કા ખાય, સ્કૂલના ટ્રસ્ટીઓને કે આચાર્યોને કે સાહેબ મારી પાસે ડોનેશનના પૈસા નથી, મને માફ કરો, મારો છોકરો હોશિયાર છે, ત્યારે કોઈ બાવળું પકડવા વાળું નથી. અરે ભાઈ, આ સુરતની અંદર ક્યાં સુધી વાત પહોંચી ગઈ છે કે કોઈ બેન બેટીઓ સાથે કોઈ ખોટું થઈ જાય તો એફઆઈઆર લખાવવા માટે જઈએ ત્યારે આપણે દર્દની ઠોકરો ખાવી પડે, ત્યારે કોઈ મામા માસીનો કાકા બાપાનો ભાઈ આવતો નથી આડો. અને ચૂંટણી આવે એટલે આપણને સમજાવવા આવશે કે આપણા સમાજનો છે, બાજુના ગામનો છે, મારા મિત્ર છે, એના મામાનો દીકરો છે, આ વખતે મારી ઇજ્જત ખાતર કમળનું બટન દબાવો. ત્યારે તમે બધા એમને કહેજો કે જ્યારે અમે તકલીફમાં હોય ત્યારે કોઈ નથી આવતું. અને આમ આદમી પાર્ટી તમારી પાર્ટી છે. આ બ્રિજરાજ સોલંકી શા માટે આમ આદમી પાર્ટીમાં આવ્યા? આ રાજુભાઈ શા માટે આમ આદમી પાર્ટીમાં છે? એ ધારે તો ભાજપમાં તો સારી પોઝિશન લઈ શકતા હતા, પણ એ જાણે છે કે નાના માણસોનું, ગરીબ માણસોનું કોઈ ભલું કરી શકે એમ હોય તે ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી છે. કારણ કે અમે શિક્ષણની વ્યવસ્થા માટે થઈને કામ કરીએ છીએ, આરોગ્ય માટે થઈને કામ કરીએ છીએ. અહીંયાથી બરાબર બાજુની અંદર 16 નંબરનો વોર્ડ લાગે છે. 16 નંબરમાં 5 વર્ષ પહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાયા હતા.
ત્યાંની સરકારી શાળા જોઈ આવો ને તમારા વડની સરકારી શાળા જુઓ, ફરક મારે નહીં કહેવો પડે, તમે આપોઆપ સમજી જશો। ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ભણવા માટે જો સારી સરકારી શાળા હોય તો તમારા ખિસ્સામાંથી દર વર્ષે સ્કૂલના પૈસા જાતા બંધ થઈ જાય। અમારે તમને પૈસા દેવાની જરૂર નથી, તમારા ખિસ્સામાં ઓટોમેટિક પૈસા પડ્યા રહે છે। જો આવી સરકારી હોસ્પિટલો, એસી હોસ્પિટલો જો સરકાર બનાવે તો તમારે ને મારે ક્યાંય પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર મોટા બિલમાં પડવાની જરૂર નથી। અમે કોઈને રૂપિયા આપવા નહીં આવીએ ચૂંટણીઓમાં, ભાજપ વાળા રૂપિયા આપશે, પણ અમે તો તમને એમ કહેવા આવ્યા છીએ કે આ વખતે જો એક વખત અમને ટેકો કરશો, ઝાડુનું બટન દબાવશો, આમ આદમી પાર્ટીના હમણાં જે વ્યક્તિઓનો પરિચય આપો એવા સજ્જન સારા ઘરના અને તમારી વચ્ચેથી આવતા વ્યક્તિઓને અમે ટિકિટો આપી છે। જો એમને તમે જીતાડશો તો તમારી માટે કામ કરશે। તમારી સૌને વિનંતી છે, અમે તમારી સામે અત્યારે જોડી ફેલાવવા આવ્યા છે। અમે સામાન્ય ઘરના વ્યક્તિઓ છીએ, પણ અમારી હિંમત બહુ મોટી છે, અમારી નિયત સારી છે, અમારી દાનત સારી છે। મથુરભાઈ હમણાં જે વાત કરતા હતા, જ્ઞાતિઓની વચ્ચે આપણને વહેંચી દે, ધાક ધમકીઓ કરે, આજની આ સભા બંધ રખાવવા માટે તે મને એક ભાજપ વાળા રેકોર્ડિંગ મોકલ્યું કે સાહેબ આપણી જ્યાં સભા છે ને ત્યાં કે વોર્ડ નંબર 15 લાગે। મેં કીધું આ તો શું છે? કે વોર્ડ નંબર 15 માં ભાજપ વાળાએ મેસેજ મૂક્યો। મેં કીધું હું મૂક્યો? કે ભાજપ વાળાએ કીધું કે આમ આદમી પાર્ટીની બહુ મોટી સભા થવાની છે, આપણે બધા જ હાજર રહેવાનું, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ ને એના મહામંત્રી ફલાણા ઢેકણા બહુ બધું, એમની પાસે ઘણા બધા હોદ્દાનું લિસ્ટ છે, બધા હાજર રહેજો કે શક્તિ પ્રદર્શન કરવાનું છે। હું હમણાં પાછળથી જોતો આવ્યો, 50 જણા માંડ ભેગા થયેલા છે, શક્તિ પ્રદર્શન આપણી સામે કરી રહ્યા છે। આ વખતે ભાજપના કાંગરા ખરી રહ્યા છે, આ વખતે ભાજપના કાંગરા ખરી રહ્યા છે। મિત્રો, હું બહુ જવાબદારી સાથે કહી રહ્યો છું, આખા સુરતની જવાબદારી છે અને અમે બધે જગ્યાએ ફરીએ છીએ એટલે અમને ખબર છે। ગોડાદરામાં બારવાડી સમાજની વચ્ચે આમ આદમી પાર્ટીની 5000 લોકોની જાહેર જનસભા 1 મહિના પહેલા અમે લોકોએ સક્સેસ કરી છે। લોકોનો પ્રેમ દિવસે ને દિવસે વધી રહ્યો છે। એ વિસ્તાર કે જે ઉધના, ડિંડોલી, અલથાણ, આ બધા વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટીના લોકો પ્રેમ આપી રહ્યા છે, ત્યાંથી ઉમેદવારોની પડાપડી છે। એટલે હું તમને બધાને કહું છું, આ વખતે જો તમે કચકચાવીને ઝાડુનું બટન દબાવ્યું તો આ વખતે સુરતની ગાદી, સુરતના મેયર આમ આદમીના છે, તમારા મેયર બનવા જઈ રહ્યા છે। મિત્રો, તમને એટલા માટે જ મળવા આવ્યા છે કે સુરત આ ગુજરાતની અંદર આદર્શ મહાનગરપાલિકાનું ઉદાહરણ પૂરું પાડવા જઈ રહ્યું છે, ત્યારે આ પુણ્યના કામમાં તમારું પણ થોડું યોગદાન હોય। આ પુણ્યના કામમાં તમે પણ સહભાગી બનો એ હાકલ કરવા માટે આવ્યા છીએ। આપ સૌએ શાંતિથી સાંભળ્યો બદલ આપ સૌનો આભાર। ભારત માતા કી જય, જય જય ગુજરાત।